નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએસઆઈ એલઆરડીની ભરતીની શારીરિક કસોટીના કોલ લેટર નીકળવાના શરૂ ક્યારે થશે અને સંપૂર્ણ માહિતી વિગતવાર આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દો। તો આપણે તમામ પ્રકારની માહિતી જોઈશું, શું છે તે માહિતી, તે તમામ પ્રકારની વિગતવાર માહિતી જોઈશું। તો ચલો શરૂ કરીએ। તો 21 જાન્યુઆરી થી પીએસઆઈ એલઆરડીની શારીરિક કસોટી 9 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। 13,591 ખાલી જગ્યા પર થશે ભરતી। તો 9 તારીખે શરૂ થશે કોલ લેટર, જે ઓફિશિયલ નોટિફિકેશન હજુ નથી આવી, પરંતુ દિવ્ય ભાસ્કરની એપ્લિકેશન ન્યૂઝ આપણે જોવા મળ્યા છે। તે સંપૂર્ણ વિગતવાર આપણે જોઈશું। તો ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ 3 ને સર્વાંગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ અને લોકરક્ષણ કેડર એલઆરડી કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે। ભરતી બોર્ડ આ જગ્યાઓ માટે શારીરિક કસોટીની તારીખો જાહેર કરી દીધી છે। તો કે ભરતી બોર્ડની જાહેરાત અનુસાર પીએસઆઈ અને એલઆરડી માટેની ફિઝિકલ ટેસ્ટ આગામી 21 જાન્યુઆરીથી શરૂ થશે। તો કે રાજ્યના વિવિધ કેન્દ્રો પર ઉમેદવારોના દોડ, ઊંચાઈ, છાતીના માપ તેમજ અન્ય શારીરિક કસોટીઓનું આયોજન કરવામાં આવશે। લાંબા સમયથી ભરતીની પ્રક્રિયા રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થયા છે। તો હવે આપણે જોઈશું શારીરિક કસોટી માટે કોને કેટલી દોડ હોય છે। તો કે પુરુષ ઉમેદવારો માટે 5,000 મીટર એટલે કે 5 કિલોમીટર 25 મિનિટની અંદર પૂરું કરવાનું હોય છે, જે હવે ગુણ રહ્યા નથી। મહિલા ઉમેદવારો માટે 1600 મીટર દોડ પૂરી કરવાની હોય છે, જે 9 મિનિટને 30 સેકન્ડની અંદર પૂરી કરવાની ખાલી હોય છે। માજી સૈનિકો માટે 2400 મીટર દોડ હોય છે, જે 12 મિનિટને 30 સેકન્ડની અંદર પૂરી કરવાની હોય છે। તો 9 જાન્યુઆરીથી કોલ લેટર ઉપલબ્ધ થશે। તો ભરતી બોર્ડ વધુમાં જણાવ્યું છે કે શારીરિક કસોટી માટેના કોલ લેટર 9 જાન્યુઆરીથી ઉપલબ્ધ કરવામાં આવશે। ઉમેદવારો અધિકૃત વેબસાઇટ ઉપરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। કોલ લેટરમાં ઉમેદવારની પરીક્ષા તારીખ, સમય અને કેન્દ્ર તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે। કોલ લેટર તો ગુજરાત પોલીસમાં પદવાર ખાલી જગ્યાઓની વિગત પીએસઆઈ તો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 659 જગ્યાઓ, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 129, જેલ ગ્રુપ 2ની 70, કુલ 858 જગ્યાઓ રહેલી છે, જે માન્ય યુનિવર્સિટીની ગ્રેજ્યુએશન ડિગ્રી જરૂરી છે સેક્શન આપવાની અંદર, એટલે કે કોલેજ પાસ કરવી હોય જરૂરી છે, જે પીએસઆઈની લાયકાત રહેલી છે। લોકરક્ષકની તો બિન હથિયારી પોલીસ સબ કોન્સ્ટેબલ 6,942 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 2,458 જગ્યા, એસઆરપી કોન્સ્ટેબલની 3,002, જેલ સિપાહીની 300, જેલ સિપાહી મહિલાની 31 અને કુલ 12,733 જગ્યાઓ ભરાયેલી છે, જે ધોરણ 12 સમક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। તો લાખો ઉમેદવારો લેશે ભાગ પીએસઆઈ અને એલઆરડી ભરતી માટે રાજ્યભરમાં લાખો યુવાનો અરજી કરી ચૂક્યા છે। આ ભરતીને લઈ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોલીસ દળમાં જોડાઈને રાજ્ય સેવા કરવાનો અવસર મળતા યુવાનો લાંબા સમયથી તૈયારી જોડાયેલા હતા। તો કે ભરતી બોર્ડની અપીલ છે, તે શું અપીલ છે તે હું જોઈશું, અને ઓફિશિયલ હમણાં ટ્વિસ્ટ એક પણ આવી છે તે પણ આપણે જોઈશું। તો વિડીયો પણ છેલ્લા સુધી બન્યા રહો, જેથી તમામ પ્રકારની સાચી માહિતી આપણને મળી રહેશે। તો કોલ લેટર ક્યારે શરૂ થશે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં અપીલ છે કે કોલ લેટરમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરે અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે। શારીરિક કસોટીમાં દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં। એલઆરડી પીએસઆઈ ભરતીની શારીરિક કસોટી સાથે ગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયાએ હવે ગતિ પકડી છે, જે રાજ્યના યુવાનો માટે નવી દિશા લઈને આવી છે। તો આ કોઈ ઓફિશિયલ હજુ નોટિફિકેશન આવી નથી કે 9 તારીખે કોલ લેટર શરૂ થશે। તો શું છે આ માહિતી? તો આ દિવ્ય ભાસ્કર એપ્લિકેશનમાં આપવામાં આવેલી માહિતી છે, પરંતુ આમાં દિવ્ય ભાસ્કરના યુવાનો મિત્રોને ભૂલ થયેલ છે, જે હમણાં જ આપણને ટ્વિસ્ટ કહીને જાણ કરે છે। તે શું ટ્વીટ કહીને જાણકારી છે? 9 તારીખે 2 વાગે શું શરૂ થવાનું છે તે આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું। તો શું છે તે સંપૂર્ણ માહિતી જોઈશું। હજુ કંઈ ઓફિશિયલ નોટિફિકેશન નથી કે આ તારીખે કોલ લેટર શરૂ થશે। તો શું છે તે આપણે માહિતી પહેલાં જોઈશું, પછી આની વાત કરીશું। જે ટ્વીટ છે કે ગુજરાત રાજ્યના પોલીસ દળમાં વર્ગ 3 ને સર્વાંગની વાયરલેસ પ્રભાગ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। જે વિગતવારની સૂચનાઓ 9/1/2026ના રોજ
2 વાગ્યે ભરતી બોર્ડની તથા ઓજસ વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર છે. તો આ ભરતી આજે જે બહાર પડે તેના વિશે છે કે 9/1/2026ના રોજ 2 વાગ્યે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર છે. તેને લઈને અપડેટ છે. કોઈ કોલ લેટરને લઈને અપડેટ નથી. તો હજુ ઓફિશિયલ નોટિફિકેશન નથી આવી. તો જેવી નોટિફિકેશન આવે છે એવી તરત તમને જાણ કરવામાં આવશે. અને આ ભરતી વિશે પણ આપણે માહિતી જોઈ લઈએ. જેમ કે વિડીયોમાં બન્યા છો તો છેલ્લા સુધી બન્યા રહો અને આ વિગતવાર માહિતી જોઈ લો શું છે તે. તો આપણે આગળ જોઈશું કે કેટલી ભરતી છે ને શું છે. તો ગુજરાતમાં પ્રથમ વખત સીધી ભરતીની જાહેરાત થઈ છે. તો ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ કેડર વર્ગ 3 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કરશે સીધી ભરતી. તો વાયરલેસ વિભાગમાં PSI તથા ટેકનિકલ ઓપરેટરના પદની ભરતી છે. કુલ 200 જેટલી જગ્યાઓ માટે કરવામાં આવશે ભરતી પ્રક્રિયા. મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ અને ડ્રાઈવર મિકેનિકના પદો માટે ભરતી. વાયરલેસ વિભાગની ભરતી માટે એન્જિનિયર ડિગ્રી ફરજિયાત રહેલી છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 જાન્યુઆરી 2026ના રોજ રહેલી છે. જેને લઈને ટ્વીટ કરવામાં આવે છે કે 9/1ને ઓજસ અથવા વેબસાઇટ ઉપર આપવામાં આવશે. આ ભરતીને લઈને અપડેટ આપવામાં આવેલી છે. કોઈ ઓફિશિયલ નોટિફિકેશન નથી. જ્યાંથી જે આ ભરતીને લઈને સવારના ન્યૂઝપેપરમાં આપેલું હતું, ગુજરાત પોલીસ ભરતી બોર્ડને ન્યૂઝ કટિંગની અંદર આપેલું છે. તો હવે આપણે બીજી પણ માહિતી જોઈશું કે જો આ સાચી છે કે ખોટી એ કંઈ ખબર છે નહીં, પરંતુ હમણાં ટ્વીટ કરીને પણ જાણ કરી છે કે અશોક દામા કરીને છે એવી પણ ટ્વીટ કરીને આપણે જાણ કરી છે કે 9 જાન્યુઆરીથી શરૂ થઈ જશે કોલ લેટર. તો તે આપણે ટ્વીટ જોઈ લઈએ શું છે તે ટ્વીટ. તો કે LRD અને PSI એટલે કે PSI અને LRDની શારીરિક કસોટી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. જેના કોલ લેટર 9 જાન્યુઆરીથી શરૂ થશે. હવે ખૂબ ઓછો સમય વધ્યો છે. સકારાત્મક વિચારો સાથે તૈયારી ચાલુ રાખો. તો 9 જાન્યુઆરીથી કોલ લેટર શરૂ થઈ જશે. તે ઓફિશિયલ નોટિફિકેશન નથી, પરંતુ આપણે આ જોઈ શકીએ તે પ્રમાણે છે. શું આ કંઈ ભૂલ છે કે ઓફિશિયલ નોટિફિકેશન? તે સાચી માહિતી આપણે બીજા વિડીયોમાં જણાવશું. હજુ કંઈ ઓફિશિયલ નોટિફિકેશન આપી નથી. જો કોઈ પ્રકારની નોટિફિકેશન આવશે ઓફિશિયલ તો તરત તમને જણાવી દેવામાં આવશે. તો બસ અમારો વિડીયો જો તમને આજ ગમ્યો હોય તો વિડીયોને ખાસ લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે. તો સૌપ્રથમ મેળવવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ઓન કરી દો. તો બસ મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. બસ તો આભાર. જય હિન્દ, જય ભારત.